ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વાત આવે ને મિત્રો, ત્યારે એક સરળ, સજ્જન, સાત્વિક, આધ્યાત્મિક માણસની છબી આપણા મનમાં આવે. અને સમગ્ર દેશમાં કોંગ્રેસવાળા પણ કહે કે ભાઈ અમે લોકો વિપક્ષમાં છીએ, પરંતુ અમારું પણ એટલું બધું ઘસાતું અને આક્રમક કશું ભૂપેન્દ્રભાઈ ક્યારેય ન બોલે. આવી જેની આધ્યાત્મિક છબી છે, એવા દાદા અજાતશત્રુ, કે જેનો વિપક્ષમાં પણ કોઈ શત્રુ નથી, એવા અજાતશત્રુ દાદા એ સૌને આંચકો આપ્યો જ્યારે વડોદરાના એક પ્રોગ્રામમાં એમને હરણીકાંડની પીડિતાઓ, પોતાના બાળક ગુમાવનારી બે બહેનોએ જ્યારે એમને ન્યાય માટે પ્રશ્ન પૂછ્યો, ત્યારે દાદા મૃદુતા ચૂક્યા, દાદા વિવેક ચૂક્યા, દાદા સૌમ્યતા ચૂક્યા, દાદા સૌહાર્દ ચૂક્યા, દાદા માનવતા ચૂક્યા, દાદા બધું જ ચૂક્યા. અને પોતે પણ અન્ય રાજકારણીની જેમ ઘેંડાની ચામડી ધરાવે છે, એ દાદાએ સાબિત કરી દીધું. અચ્છા, પોતાના સંતાનને ગુમાવવાવાળી મહિલાના મનમાં શું એજન્ડા હોય? દાદા, તમે સ્ટેજ ઉપરથી એમ કહો છો કે આ બહેનો એજન્ડા લઈને આવી છે, ચૂપ થઈ જાઓ, એમને બેસાડી દો, આમ ન હોય. અરે, પોતાના બાળકને ગુમાવનારને શું એજન્ડા હોય? લોઅર મિડલ ક્લાસની એ બેન 2 ટંકનું રોટિયું રડવા માટે થઈ અને સંઘર્ષ કરે છે, અને આજે તમારા લીધે તમે જે રીતે એને એજન્ડા અને એવું બધું કહી અને બેસાડી દીધી, ત્યારબાદ એની ઉપર જે પોલીસ એક્શન લેવી, એના કારણે ગરમીમાં ધક્કા ખાઈ રહી છે પોલીસ સ્ટેશનમાં. દાદા, તમારી પાસે અપેક્ષા નહોતી, કેમ કે તમને અમે સંવેદનશીલ અને સૌમ્ય સૌહાર્દપૂર્ણ મુખ્યમંત્રી ગણવી, પણ તમે દાદા સાબિત કરી દીધું કે રાજકારણીઓને કોઈ બહુ ઊંડી સંવેદનાઓ હોતી નથી. સંવેદનાઓ દેખાડવી અથવા તો અશ્રુ બસરું, આ બધું જ માત્ર ને માત્ર દેખાડો હોય છે. વોટ બેંકની રાજનીતિ હોય છે. સત્તા મેળવવી એકમાત્ર લક્ષ્ય હોય છે, અને આ લક્ષ્ય પ્રાપ્તિ માટે તમે બધું કરતા હોવ છો, એવું તમે દાદા સાબિત કરી દીધું છે. તો બિલકુલ સ્વીકાર્ય નથી. હું તો કાલનો આંચકો અનુભવ્યો એમ છે, મેં કાલનો હું દુઃખમાં છું. ગઈકાલથી મને હજુ પણ વિશ્વાસ નથી થતો કે ભૂપેન્દ્રભાઈ પટેલ દાદા, જેને આપણે આધ્યાત્મિક, વિદુષી, વિદ્વાન, તેજસ્વી, ઓજસ્વી એવા પ્રકારના વિશેષણોથી નવાજીએ છીએ, એ માણસ આટલો બધો અસંવેદનશીલ હોઈ શકે? અને પેલા ભાજપના ચમચાઓ નીચે બેઠા છે, એ બધા ભારત માતા કી જય, આ તો કોંગ્રેસિયાઓ છે. એટલે ભાઈ કોઈ કોંગ્રેસિયા નથી, અને એને એના સંતાનો ગુમાવ્યા છે. ભાઈ, સંતાનો ગુમાવવાવાળા સત્તા પક્ષમાં બેઠેલા માણસને આક્ષેપ કરે, પ્રશ્ન પૂછે એટલે કોંગ્રેસી થઈ જાય? સાલાઓ, કંઈક વિવેક તો વાપરો. એટલે અનપેક્ષિત છે. સમગ્ર ગુજરાત દુઃખમાં છે. સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રીના આવા અમાનવીય વ્યવહારથી એક પ્રકારનો રોષ છે. લોકોને એમના મનમાં જે ભ્રમણા હતી દાદા માટે, કે દાદા એટલે દાદા, અને દાદા જેવું સાત્વિક કોઈ નહીં, તો એ ભ્રમણા તૂટી ગઈ છે. દાદાએ સાબિત કરી દીધું છે કે હું પણ રાજકારણી છું, મારી ચામડી પણ ગેંડાની છે, અને હું માત્ર રાજનીતિ કરવા માટે જ સંવેદનાઓની વાતો કરતો હોઉં છું. કોઈ ન્યાય માગવા માટે આવે તો એજન્ડા લઈને આવી છે એમ કહીને હું એને બહાર કાઢી મૂકું છું. તમને શરમ આવવી જોઈએ ભૂપેન્દ્રભાઈ.